તો સંઘ પ્રદેશ દમણમાં વર્ષના અંત સુધીમાં નાઇટ માર્કેટ શરૂ થશે. તેના માટે હાલ દુબઈ માર્કેટથી છપલી શેરી સુધી રોડ અને પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે અહીં આવતા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આમ જ્યારે કામ પૂર્ણ થશે અને જ્યારે અહીં નાઇટ આઉટ માર્કેટ શરૂ થશે ત્યારે લોકોના માટે ખૂબ જ આકર્ષણ રહેશે. સંઘ પ્રદેશ દમણમાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, ત્યારે રાતના 8 વાગ્યા પછી અહીં શોપિંગ માટે વિશેષ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે વોકિંગ સ્ટ્રીટ તરીકે જાણીતું બનશે, જેનું કામ હાલ ચાલુ હોવાને લઈ ઘણા લોકોને તકલીફ પડી રહી છે. હું એમ કહું છું કે છપલી શેરીથી બિબ્લોસ તક નાઇટ માર્કેટનું વર્ક ચાલુ થઈ ગયું છે. તમે જોયો હશે ગુરુકૃપા આગળ જે બેલ્ટ છે છપલી શેરીથી એક સેમ્પલ રોડ બની ગયો છે. એ સેમ્પલ રોડ બન્યો હતો અને એના પછી ચોમાસું આવી ગયું એટલે કામ અટકી ગયું હતું. ચોમાસા પછી પાછું કામ જોરદોરથી ચાલુ થઈ ગયું. એક તો સીવેજનું કામ આવશે, પછી સાઈડમાં ગટર્સ આવશે, દેટ ઇઝ પ્રી કાસ્ટેડ ગટર્સ, એટલે એ પાણી જવા માટે. ના જે સિવરેજનું આવશે તે સિવરેજનું કનેક્શન જે આવશે તેમાં બધા જ બિલ્ડિંગવાળા હોટેલ્સવાળા એને ટોયલેટનું પાણી છોડશે. એવી રીતે જ સિવરેજ આખા દમણમાં ચાલી રહી છે. અને પ્લાન્ટ નિયર પ્રિન્સેસ આપણે મિત્રવાદ છે, આપણે સુરુચિ હોટેલ, ત્યાં આગળ એક મોટો પ્લાન્ટ નાખી રહ્યા છે. એ આખું ત્યાં પાણી થશે, ફિલ્ટર થશે, પ્યોરિફાઈ થશે અને પછી એ ગાર્ડનમાં જશે યા તો દરિયામાં જશે. હાલમાં તો બધું જ ટોયલેટનું પાણી બી એક જ ગટરમાં, વરસાદનું ગટરમાં પાણી સિસ્ટમેટિક નહીં મળે. આ જે રોડ બને છે એમાં 10 ફીટના ફૂટપાથ્સ બને છે, વચ્ચે રોડ બને છે અને એની પછી એની માટે એમેનિટીઝ બી આવે છે, લાઇટિંગ્સ આવે છે, બધું જ આવે છે. પરંતુ એને 8 વાગ્યા પછી નાઇટ માર્કેટ ડિક્લેર થઈ જશે. એટલે તે રોડ પર વ્હીકલ નહીં ચાલશે, માણસો જ ચાલશે. અને જ્યારે દેવકા, દમણ, વાપી જેવી બંધ થાય બધા ટુરિસ્ટો, તો આ સ્પોટ રાતના બી બધા શોપિંગ કરી શકે છે, ખાઈ શકે છે, બધી જેવી હોટેલ્સમાં જેવી એન્જોય કરી શકે છે. અને એક વોકિંગ સ્ટ્રીટ જેવું ફોરેનમાં જેમ હોય, ઇસ્ટાન્બુલમાં છે, અમેરિકામાં છે, પુનામાં બી છે, આપણો એક મહાત્મા ગાંધી રોડ ગેંગટોકમાં બી છે, દાર્જિલિંગમાં. એ રીતનું કોન્સેપ્ટથી ને વન ઓફ ધ બેસ્ટ ઇન ઇન્ડિયા, બેસ્ટ ઇન એશિયા નાઇટ માર્કેટ બનાવવા માંગીએ છીએ. લાઇટ્સથી, સિટિંગ કેપેસિટી, કેફેઝ, અને તમે જોશો બહુ સારા બ્રાન્ડ્સ આવશે.